તો ભરૂચ જિલ્લામાં પર્યાવરણ બચાવોના સંદેશ સાથે ઇકો ફ્રેન્ડલી અને માટીની પ્રતિમાઓ સ્થાપના કરવાનો આગ્રહ ઘણા આયોજકો રાખતા હોય છે, જેના પગલે શ્રીજી ઉત્સવના 90 દિવસ પૂર્વેથી જ પશ્ચિમ બંગાળના મૂર્તિકારો નર્મદા નદીની માટીમાંથી મૂર્તિઓ તૈયાર કરવા માટે 500થી વધુ પ્રતિમાઓ તૈયાર કરવા માટે જોતરાઈ ગયા છે। શ્રીજી આયોજકો પણ પ્રતિમાઓ માટીની જ સ્થાપિત કરે અને નર્મદામાં રહેલા જળચર જીવોને નુકસાન ન થાય અને નર્મદા નદીને શુદ્ધ રાખી શકાય તે હેતુથી નર્મદા નદીની માટીમાંથી 500થી વધુ શ્રીજીની પ્રતિમાઓ તૈયાર કરી શ્રીજી આયોજકોને માટીના જ પ્રતિમા સ્થાપિત કરવા માટે આગ્રહ કરવામાં આવી રહ્યો છે। ભરૂચ જિલ્લામાં શ્રીજી મહોત્સવ ઉજવવાનો થનગનાટ વર્તાઈ રહ્યો છે, ત્યારે ભરૂચ જિલ્લામાં વાત કરે તો પર્યાવરણ બચાવના ભાગરૂપે પશ્ચિમ બંગાળના મૂર્તિકારો ભરૂચમાં ધામા નાખી રહ્યા છે। ભરૂચમાં શ્રીજીની પ્રતિમાઓ તૈયાર કરવામાં આવી રહી છે। પવિત્ર નર્મદા નદીની માટીમાંથી જ શ્રીજીની પ્રતિમાઓ તૈયાર થતી હોય છે અને અવનવા સ્વરૂપવાળી શ્રીજીની પ્રતિમાઓની માંગ વધુ જોવા મળી રહી છે, ત્યારે પશ્ચિમ બંગાળના મૂર્તિકારોએ શ્રીજીની પ્રતિમાઓને તૈયાર કરવાનું શરૂ કર્યું છે। તમે જોઈ રહ્યા છો ભરૂચમાં જે પશ્ચિમ બંગાળના મૂર્તિકારો છે તે શ્રીજી જે ઉત્સવ છે તેને લઈને, ગણપતિ મહોત્સવને લઈને શ્રીજીની પ્રતિમાઓ તૈયાર કરવામાં જોતરાઈ ગયા છે। લગભગ 500થી વધુ પ્રતિમાઓ તૈયાર કરવામાં આવી રહી છે। નાની મોટી સાથે અવનવા સ્વરૂપ સાથેની પ્રતિમાઓને તૈયાર કરવામાં આવી રહી છે। તમે જોઈ રહ્યા છો સંપૂર્ણ જે પંડાલ છે તેમાં મોટા પ્રમાણમાં અવનવા સ્વરૂપવાળી શ્રીજીની પ્રતિમાઓ તૈયાર કરવામાં આવી રહી છે અને પવિત્ર નર્મદા નદીની માટીમાંથી જ શ્રીજીની પ્રતિમાઓ તૈયાર થઈ રહી છે। તમે જોઈ રહ્યા છો સંપૂર્ણ પ્રતિમાઓને રંગ રોગાણ સાથે તૈયાર કરવામાં આવી રહી છે, સજ્જ કરવામાં આવી રહી છે। ત્યારે વાત કરવામાં આવે તો આજે શ્રીજી પ્રતિમાઓ તૈયાર કરવામાં આવે છે, પશ્ચિમ બંગાળના મૂર્તિકારો છે। સાથે સાથે આપણે જે મૂર્તિકાર છે તેમની સાથે વાત કરવામાં આવે તો रविंद्रपाल जी, जो ये प्रतिमाएं बनाते हो, कैसे बनाते हो और ये कहाँ की मिट्टी होती है यहाँ? ये नर्मदा का मिट्टी होगा और काले मिट्टी होगा। इसका पहले पूरा घास का डिजाइन बना लेगा, उसका ऊपर काली मिट्टी लगा के दूसरा मिट्टी नर्मदा मिट्टी में पूरा फिनिशिंग हो जाएगा। उसका बाद फिनिशिंग होने का बाद इसका कलर होगा। कितना दिन लगता है ये प्रतिमा बनाने? 5 महीने तक लगेगा। ये मूर्ति 4-5 महीना लगेगा स्व मूर्ति में। आप कितने दिनों से यहाँ ये प्रतिमाएं बना रहे हो? यहाँ मई महीने से चालू किया। कितना प्रतिमा है? शायद 100, ये बड़ा 100 होगा, 200-250 होगा पूरा टोटल। आप क्या यहाँ बुकिंग हुआ है या अभी लोग बुकिंग करने आने वाले हैं? हाँ, बुकिंग थोड़ा हो गया, थोड़ा बाकी है, आने वाला है। और ये जो मिट्टी का प्रतिमा बनाते हो, क्यों? मिट्टी का मूर्ति बनेगा तो आप जो नदी में देगा तो 1-2 घंटा में उसका पूरा पिघल जाएगा और नर्मदा वो अच्छी रहेगा। और जो नदी में मिट्टी ये प्रतिमा विसर्जन करने से क्या जलचर जीव को कोई नुकसान हो सकता है? नहीं, कोई नुकसान नहीं होगा। ये जो कलर वापरते हो वो कैसा होता है? वो एशियन पेंट का कलर है, टेनर में कलर रहेगा। वो कलर पानी में देगा तो आप 1-2 घंटा में पूरा निकल जाएगा। खास बात करिए तो भरूचમાં શ્રીજી ઉત્સવને લઈને પશ્ચિમ બંગાળના મૂર્તિકારોએ છેલ્લા ઘણા મહિનાઓથી ધામા નાખ્યા છે અને પ્રતિમાઓને તૈયાર કરવામાં આવી છે। લગભગ આ પંડાલમાં 500થી વધુ પ્રતિમાઓ નાની મોટી બનાવવામાં આવી છે અને એને રંગરોગાણ કરવામાં આવ્યા છે અને સ્વરૂપ આપવામાં આવી રહ્યા છે। સાથે સાથે વસ્ત્રો ધારણ કરી જે શ્રીજી ઉત્સવ આવનાર છે તે સમયે આખરી ઓપ આપવામાં આવનાર છે, ત્યારે પવિત્ર નર્મદા નદીની માટીમાંથી શ્રીજીની પ્રતિમાઓ તૈયાર કરવામાં આવે છે અને આ જ પ્રતિમાઓને જો નર્મદા નદીમાં વિસર્જન કરવામાં આવે તો નર્મદા નદીમાં રહેલા જળજીવોને પણ કોઈ નુકસાન નથી અને જે માટી છે, જે પ્રતિમા છે તે સમયસર એટલે કે ગણતરીની મિનિટોમાં જ ઓગળી જશે અને આનાથી કોઈ પણ પર્યાવરણને નુકસાન થાય તેવું ન હોવાના કારણે પશ્ચિમ બંગાળના મૂર્તિકારો દર વર્ષે અહીંયા પ્રતિમાઓ તૈયાર કરી ગણેશ ઉત્સવમાં ધૂમધામપૂર્વક મનાવવા માટેના પ્રયાસો કરવામાં આવે છે અને શ્રીજી આયોજકો પણ આ વખતે પણ સૌથી વધારે માટીની પ્રતિમાઓની સ્થાપના કરવાનો આગ્રહ રાખી રહ્યા છે। રાજેશ કુમાર સાથે દિનેશ મોકળા, ગુજરાત ફર્સ્ટ, ભરૂચ।